શ્રી ગોપીનાથજી હરે કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રામ પરિવાર આદિક ભગવાનના સ્વરૂપોના ચરણોમાં કોટી વંદન પ્રણામ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, ભાવિ આચાર્ય પૂજ્યલાલજી મહારાજ શ્રી, પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળના ચરણોમાં કોટી વંદન પ્રણામ. સૌ નંદ સંતોના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. પધારેલા સૌ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ સરસ વાલા ભક્તો, બાળકો દ્વારા આપણે કીર્તનને સાંભળ્યા. મજા આવી ભજન સાંભળવાની? કોઈ પણ વસ્તુ લયબદ્ધ ચાલે તો બહુ મજા આવે. નવરાત્રિના 9 દિવસ હોય પણ ઓલો ડીજે વાળો બધું બરાબર આપણી જેમ જેમ આપણી સ્પીડ વધતી જાય એમ વધારતો જાય તો આનંદ. આપણા બધાએ ગર્વ લેવા જેવી બાબત છે. આ બાળકો એ સંપ્રદાયની મૂળ ધારામાં ચાલી રહ્યા છે. જે છે એને પકડી રાખવું ને એ જગતમાં બહુ કઠણ છે. સુખ દુઃખ સર્વે આવે ભેડું, એમાં રાખજો સ્થિર. આ દુનિયા છે, દુનિયાની અંદર ઘણું બધું નવું આવશે, ઘણું બધું આપણા કરતાં ચડિયાતું આવશે, પણ મૂળને પકડી રાખવું એ આપણા માટે ખૂબ અઘરું. બાળકો બહુ સારું કામ કરી રહ્યા છે, કારણ કે હીરાની પરખ ઝવેરીની હોય. કોને હોય? હા, અમને ખબર પડી જાય કે કોણ કેટલા લેવલે પહોંચ્યું. એક વખત આપણા બધા જ બાળકો માટે જોરદાર આપણે તાળીઓ પાડી દઈએ. આ વીકથી બાળકોએ, નાના નાના બાળકોને આપણા સત્સંગનું નોલેજ મળે. સાથે સાથે આપણે જે સંપ્રદાયની અંદર ભગવાનને રાજી કરવા માટે જે સત્સંગના દિવ્ય કાર્યો કરીએ છીએ એની સમજણ એ બાળકોએ આપવાની જવાબદારી લીધી છે. યુવક મંડળના સભ્યોએ દર શનિવારે બાળકોને લાવજો. બાળકોને યોગ્ય માર્ગદર્શન, જરૂરિયાત પ્રમાણે જે જે શીખવાડવાનું હશે શીખવાડશે અને બાળકોને ધીરે ધીરે સત્સંગની ખબર પડશે. એવું સરસ મજાનું આયોજન બાળકો કરી રહ્યા છે. ખૂબ સુંદર આપણી હરિસ્મૃતિની કથા ચાલે છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. જુઓ, નામ આવે છે વૈરાગ્ય. કેવું? વૈરાગ્યની મૂર્તિ એટલે સમજી લેવાનું કે જો વૈરાગ્યને જાણવો હોય, સંપ્રદાયના 4 અંગ છે: ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય કેવો હોય તો કે નિષ્કુળાનંદ સ્વામી એ વૈરાગ્યની મૂર્તિ છે. આ બે હુબ વૈરાગ્ય. અને વૈરાગ્યનું કારણ શું છે કે જ્યારે શ્રીજી મહારાજ એમને ભોમિયા તરીકે લઈ ગયા. ક્યાં લઈ ગયા? મહારાજ કે અમારે કચ્છ જવું છે. અમે જોયું. હમણાં આપણે કીર્તન ગાયું, ઘનશ્યામ પકડ હાથ ભવ પાર થવા. એક બાજુ આપણે ભગવાને કહે છે કે ભગવાન મારો હાથ પકડો, મને ભવ પાર કરો. અને એક બાજુ એ જ મહારાજ નિષ્કુળાનંદ સ્વામી, જેમનું નામ લાલજી સુથાર હતું. શું હતું?
લાલજી સુથારને મહારાજ એવું કહે છે કે તમે અમારા ભોમિયા બનો, અમે કચ્છના રણને જાણતા. એક બાજુ આપણે શું કહે છે કે વાલો સૃષ્ટિનો સર્જનહાર, જે ભગવાને આખી બ્રહ્માંડની રચના કરી હોય, શું એ ભગવાન કચ્છને ન જાણતા હોય? ભગવાને નિષ્કળાનંદ સ્વામીને ભોમિયા બનાવ્યા. નિષ્કળાનંદ સ્વામીનું વૈરાગ્ય મૂર્તિ નામ એટલા માટે પડ્યું કે એમની જ શાસ્ત્રી અધોઈ મહારાજ એમને અધોઈ લઈ ગયા. પછી મહારાજ કે દીક્ષા આપી, પછી કપડા રંગ્યા. મહારાજે જાતે રંગ્યા હો, જાતે એમનું વતું કર્યું, જાતે દીક્ષા આપી. કારણ કે હવે તમે તમારું કુળ છે ને નિષ્કુળ કર્યું છે, એટલે તમારું નામ નિષ્કુળાનંદ. અને મહારાજે આજ્ઞા કરી કે પહેલી જ ભિક્ષા તમારા શાસ્ત્રીમાં જઈને માંગો. ક્યાં જઈને માંગો? આપણે બધે તો બધું કરી લઈએ, કદાચ હું એમ કહું હાલો ફાળો કરવા જવાનું છે, તો તમે એક જગ્યા બાકી રાખો. કઈ? શાસ્ત્રીમાં સ્વામી અમે આવીશું. શાસ્ત્રીમાં શરમ આવે ને. પણ મહારાજ તો કેવા હતા? મહારાજ તો બરાબર પારખું હતા, હરખી પરીક્ષા કરે. એટલે મહારાજ કે જો ખરો વૈરાગ્ય તો તમારા ઘરથી જ ચાલુ કરો. અને પછી આપણે બધા બહુ ઊંડાણમાં નથી જવું, કારણ કે આ તો સમુદ્ર છે. શું છે? ભગવાનની કથા એ સમુદ્ર છે. કથાની અંદર ઉતરો એટલે એટલી વિશાળ વાતો નીકળે કે ભાઈ સ્વામી તો પછી ગયા, અને પછી સ્વામી કહે છે કે ભાઈ રોટલો આપો. અવાજ પડે ને, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. હવે હારી આ ટેકનિક જોરદાર છે કે તમે ગમે તે ખૂણામાંથી બોલો પણ એ તમારા ઈ તમને ઓળખી. આ તો કે અમારા ઈ નો અવાજ. કોનો અવાજ? ઈ એ કેવાય ઈ, અમારા એ. આ તો કે અમારા ઈ નો અવાજ છે. કે બહાર આવી જોઈ તો ઈ તો બધું મૂકી દીધું હતું. એટલે કે બાવા ચમ બન્યા કે મને કે ભગવાનની આજ્ઞા થઈ છે કે હવે તો કે દીક્ષા લઈ લીધી છે ને. પછી તો ઘણા પ્રયત્ન કર્યા, છોકરાઓને મોકલ્યા કે જાઓ બાપાને પકડી લાવો. હા, વૈરાગ્ય એવું હો. હા, બાવા બનવું સહેલું નહોતું મળતું, ખાવાને બની ગયા. હા, એવું નથી હો. એક બાપા ગઢડાની અંદર ખૂબ સત્સંગ કર્યો, ખૂબ 70-75 વર્ષ થયા. સંતોના સમાગમમાં રહે એટલે પછી સંતોની જોડે રહે એટલે કે હવે સારું સાધુ થઈ જવું છે. શું થઈ જવું છે? હા, એટલે પછી રોજ કે ઘરે કે હવે તો મારે મંદિર જતું રહેવું છે. પછી છોકરાઓ કે હવે બાપા તમારી બહુ ઈચ્છા છે તો કે મંદિર જતા. પછી વાતતે ગાતતે ગામમાં સામાયું કર્યું, પછી મૂકી આવ્યા. હવે અમે પછી મોટા, આ તો અત્યારે તો એવું નથી રહ્યું, પહેલાના વડીલ સંતો જે હતા ને એ બહુ પરીક્ષા બહુ કરે. એમ તરત સાધુ નતા બનાવી દેતા. પેલા જોવે કે ભાઈ આને હજી વૈરાગ્ય કેટલા ટકા છે આની અંદર, એટલે એને પછી ટ્રેનિંગમાં રાખે. એટલે કે કામ કરજો કે અત્યારે તમે ટ્રેનિંગમાં છો, તમારે ખેતરે જઈને ધ્યાન રાખવા. લક્ષ્મીવાડીનું જવાબદારી હોપી ફૂલવાડીની, અને બાપા તો અહીંયા જાય. થોડા દિવસ તો હરકું હાલ્યું, પછી એક દિવસ તો કે છે બાપાને બા યાદ આવ્યા. કોણ યાદ આવ્યા? પછી તો ખાય નહીં, પીવે નહીં. પછી સંતો કે એકદમ કે તમારો વૈરાગ્ય કે અમને મંદ પડતો લાગે છે. શું થયું? કે એવું તો શું થયું? તો કે હવે સ્વામી કે હાથું કહું કે હવે ઘરના બહુ યાદ આવે છે. આમ ઘરમાં હોય ત્યારે ઘરનાની ફરિયાદ બહુ આવે, અને ઘરની બહાર જાય એટલે ઘરના યાદ બહુ આવે. આમ ડોહા ડોહી એવા બાજે ને જિંદગી પર, પણ જતા રહે પછી કે તારા બાપા હતા તે મારે એવું સારું હતું. એટલે આ હારી કિંમત તો છે ને મર્યા પછીની છે. જીવતા જીવત કોઈની કિંમત છે? હા, જીવતા જીવતે એવા બાજે ને. એટલે પછી બાપા તો કે મને ઘર યાદ આવે છે. સ્વામી કે હારું તાણે ઘરે જાઓ, બીજું શું. એટલે વૈરાગ્ય કેવો છે? કે દ્રઢ વૈરાગ્ય હોવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય દ્રઢ છે. એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એમણે ભગવાનની હરિસ્મૃતિ કથા લખી. હરિસ્મૃતિની અંદર સ્વામી ભગવાનના ચરિત્ર, ભગવાનના ક્રિયાઓ, ભગવાનનો દેહ, ભગવાનના અંગ, એનું આપણને પોતાની બુદ્ધિ પ્રમાણે વર્ણન બતાવે છે. મેં હવે કોકને પૂછ્યું આજે શેની કથા કરવાની? તો મને કે ફાંદની કથા કરવાની. શેની કરવાની? ફાંદ. દુંદ ફાંદ દ્રગે દેખી નાથ નિરખ્યા છે, મારી ધન્ય કમાએ લેખી નાથ નિરખ્યા છે.
નિષ્કુળાનંદ સ્વામી કહે છે મહારાજની ફાંદ જોઈ તે દિવસથી હું ધન્ય ધન્ય થઈ ગયો. કેવો થઈ ગયો? મહારાજની ફાંદ. આપણા મહારાજ તો લગભગ સ્લિમ છે ને, યા સ્લિમ એન્ડ ફિટ. કેવા છે? સ્વામીના ભગવાનને તમે ગમે તે ફોટામાં જો ભગવાનની ક્યાંય ફાંદ દેખાશે? હા, રિયલમાં થોડાક મહારાજ છે ને આમ બેઠી દળીના હતા. આમ બહુ ક્યાંક ક્યાંક જૂના ફોટાની અંદર નંદ સંતોએ ઓલા હું ભૂલી ગયો ને, સારું કહેવાય છે એવા સંતો જેમ ઓલું લખીને લહિયા કહેવાય એમ ચિતારા. ચિતારા જે સંતો ચિત્ર દોરે ને એને ચિતારા કહેવાય. કેવા કહેવાય? હા, મેં જોયેલા 2-4 સંતોને કાલુપુરમાં. એટલે ચિતારા સંતોએ ભગવાનની બહુ જ આમ પ્રતિમાઓ જે તે સમયે જેવી નિરખી એવી દોરી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે મહારાજની ફાંદ જોઈ તે દિવસથી હું ધન્ય ધન્ય થઈ ગયો છું, મને મોટી કમાણી થઈ છે. હવે સ્વામીની તો ભગવાનની ફાંદની તો કોઈ વાત નથી, પણ ફાંદની વાત આવે એટલે બ્રહ્માનંદ સ્વામીની વાત છે ને એ બહુ યાદ આવે છે. હા, ભગવાનના સંતોનું સામર્થ્ય કેવું હતું સાંભળ્યું. આમ તો સંત થકી તો મહારાજે સંતોની અંદર એવું સામર્થ્ય મૂક્યું કે કોઈ એ સંતના ચરણના દર્શન કરે તો પણ ભગવાન એમને ધામ આપતા. બ્રહ્માનંદ સ્વામીની ફાંદનું ધ્યાન કરનાર જો ધન્ય બની જતા હોય તો પછી ભગવાનની ફાંદનું ધ્યાન કરનારનું તો શું કેવું? તેને તો જિંદગીની મહા મોટી કમાણી થઈ ગઈ છે. તેને પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ગ્રંથોની અંદર વાંચ્યું છે કે એકવાર બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા કરતા એમ કહેવાય છે કે સ્વામીને 2-3 દિવસના ઉપવાસ પડ્યા. પેલા એવું નતું કે રોજ જમવાનું મળી જાય, સારું સારું જમવાનું. સત્સંગ કરવા માટે ગામડે ગામડે ફરવું પડે. ક્યાંક જમવાનું મળે તો જમવાનું, ન જમવાનું મળે તો ઉપવાસ. ક્યાંક કાચું સીધું મળે, ક્યાંક પાકા થાળ મળે. સ્વામી તો એક ગામની અંદર ખેતરના શેઢેથી નીકળ્યા. શેઢો એટલે ખબર છે? તે સમયે એક નાના છોકરાએ બ્રહ્માનંદ સ્વામીને જમવા માટે પોખ આપ્યો. હવે પોખ ઘઉંનો હોય, પછી જારનો હોય, પછી જે આ બધું પોખ ઓલો લીલો હોય ને પડે તાજો પોખ, એવો સ્વામીને પોખ આપ્યો. સ્વામીને 2 દિવસના ઉપવાસ હતા એટલે સ્વામી તેના ઉપર બહુ રાજી થયા અને છોકરાને કહ્યું કે છોકરા તારી સેવા જે તે કરીને. સેવા કેવી છે? તત્કાળ સેવા કામની. સેવાની અંદર જે વિચાર કરે ને એ ખરેખર પોતાનો વિનાશ કરે. કારણ કે સેવાની બુદ્ધિ આપણામાં ક્યારે આવે? કે જ્યારે આપણામાં સારો કાળ પ્રવર્તતો હોય ત્યારે આપણામાં સેવાની બુદ્ધિ જાગે. સેવા ખાલી પૈસાની વાત નથી થતી, સેવા કોઈ પણ પ્રકારની હોય. આપણને એમ લાગે કે આ કાર્ય સેવાનું છે તો એની અંદર તરત ઝંપલાવી દેવું. કારણ કે સેવા બુદ્ધિ છે ને એ બહુ વિવેક કરીને આવે. જેને તેને સેવાની બુદ્ધિ આવતી નથી. બધાને ભગવાન એવું અંગે ના આપે. અંગની અંદર ઘણા ઘણા ફેરફાર હોય છે. કોઈને ભજનનું અંગ હોય, કોઈને ભક્તિનું અંગ હોય, કોઈને સેવાનું અંગ હોય. હું તો જોયેલી વાતો કહું છું કે કાળુપુરની અંદર કેટલાય હરિભક્તો તમે જુઓ ને બપોરે નોકરી ધંધાથી આવીને સંતોના ઉતારા સાફ કરતા હોય અને સંતોને ત્યાં નાની મોટી સેવા કંઈકનું કંઈક ચાલુ હોય. કહેવાનો મતલબ શું થાય કે બધા જ એમ કહે છે કે સેવાથી જ ગતિ થતી. હા, સેવા કરીએ અને કોક મહાપુરુષને આશીર્વાદ મળી જાય તો કે છે ગમે તેવું પ્રારબ્ધ હોય છે ને કપાઈ જાય છે. સ્વામી આ છોકરાને એવું કહ્યું કે તે મારી સેવા કરી છે, જા તને અંતકાળે અક્ષરધામમાં મહારાજ તેડી જશે. કેવો કોલ આપ્યો? અંતકાળે તને ભગવાન તેડવા આવશે. હવે આવો કોલ તો ભગવાન પોતે જ આપી શકે, બીજું કોઈ આપી શકે? ત્યારે છોકરો કહે પણ મેં તમારા ભગવાનને જોયા નથી. કદાચ ભગવાન આવે ખરા તો ભગવાનને ઓળખવા કઈ રીતે? આપણે છીએ બધા, અંત સમય આવશે, ભગવાનને ઓળખવું કઈ રીતે? આ મૂર્તિને હૃદયમાં ઉતારી જ નહીં હોય તો ભગવાન તો પછી આપણે જેવી મૂર્તિની સાધના કરી એ સ્વરૂપે જ ભગવાન આવતા હોય છે. જો ભગવાન આપણા અંત સમયે આપણે એમ ઈચ્છીએ કે અંતકાળે ભગવાન મને લેવા આવે
હા, તો એ ભગવાનને અંતકાળે દર્શન કરવા માટે ભગવાનની મૂર્તિનું ધ્યાન ખૂબ જરૂરી છે. આ બાળકે સારો પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે અંતકાળે મને ભગવાન લેવા આવશે, પણ એ તમારા ભગવાનને મારે ઓળખવા કઈ રીતે? ઓળખાણ તો આપો. ત્યારે છોકરો કહે, ત્યારે સ્વામી એમ કહ્યું કે તમારા, માફ કરજો, છોકરા એમ કહ્યું કે મને તમારા ભગવાન તેડવા આવે તો મારે ઓળખવા કઈ રીતે? કારણ કે તમારા જેવા તો ઘણાય આવે છે. ત્યારે સ્વામીએ ઓઢેલા ખેસ, આ મારા જેવું ખેસ ઓઢ્યું છે, એ પેટ ઉપરથી આમ આગું કર્યું અને ફાંદ દેખાણી. શું દેખાણી? બ્રહ્માનંદ સ્વામી જોયા છે ને? આમાં હશે, જુઓ કયા નંબર હશે? ત્રીજા નંબર છે. ઘડિયાળ ઉપર આવે એ બ્રહ્માનંદ સ્વામી જોઈ લો. ફાંદ દેખાય છે ને? મને દેખાય છે કે હાર છે? મજબૂત છે. સ્વામીએ ખેસ આગું કર્યું અને છોકરાને કહ્યું કે છોકરા, આ મારી ફાંદને યાદ રાખજે. શું કીધું? આ મારી ફાંદને યાદ રાખજે. છોકરાને બીજું કાંઈ યાદ રહ્યું કે ન રહ્યું, પણ સ્વામીની ફાંદ યાદ થઈ ગઈ. અને પછી શું થયું કે જ્યારે તે છોકરાનો અંતકાળ આવ્યો ત્યારે સ્વયં બ્રહ્માનંદ સ્વામી મહારાજને સાથે લઈને તે છોકરાને તેડવા માટે આવ્યા. તે છોકરો બોલ્યો કે મને આ મોટી ફાંદવાળા સાધુ તેમના ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તેડવા આવ્યા છે. આ તો કેટલા દ્રષ્ટાંતો સંપ્રદાયમાં છે કે જેને સત્સંગને કઈ લાગે વળગે નહીં, જેમ ઓલી મુસલમાન બીબડી, મહારાજને દાતણ કરવું તે તત્કાળ પછી જ્યારે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર દાતણ ગોતવા નીકળ્યા, એ બીબડીના આંગણાની અંદર સરસ મજાનું લીલુંછમ દાતણ હતું. એટલે પછી સુરા ખાચરે કહ્યું કે અમારા ભગવાન છે એને દાંતણની આદત છે, તો તું આ દાંતણ આપે ને તો અમારા ભગવાન તને આશીર્વાદ આપશે. એટલે પછી ખુદા જાણી અને ભગવાનને દાંતણ આપ્યું. તો ભગવાન એને અંતકાળે એ જ દાંતણ ચાવતા ચાવતા લેવા આવ્યા. કહેવાનો મતલબ એવો છે કે ભગવાનના સાધુની સેવા કરો કે કોઈ દિવસ વ્યર્થ જતી. અહીંયા કે છે કે મહારાજ એ બ્રહ્માનંદ સ્વામીને લઈ એ બાળકને તેડવા આવ્યા અને છોકરાને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા. શું સેવા કરી? એને 2 મુઠ્ઠી પોક સાધુને જમાડ્યા. કોને જમાડ્યા? ઘણીવાર સેવા નાની હોય, પણ એ નાની સેવાની કિંમત ઘણી હોય છે. દરેક કડીઓ એકબીજાથી જોડાયેલી હોય. સાધુની ફાંદમાં આટલી તાકાત હોય તો જે પરમાત્માના ભજનના પ્રતાપે જેની ફાંદમાં આટલી તાકાત આવી છે, તે શ્રીજી મહારાજની ફાંદમાં કેટલી તાકાત હશે? માટે મનની વૃત્તિ મહારાજની મૂર્તિમાં લગાડીને મહા મોટી કમાણી કરી લેવી. ભગવાનના આમ તો આખા વર્ષની અંદર ફાંદના દર્શન ક્યારે થાય? કે જ્યારે અભિષેક હોય ને ત્યારે ભગવાનની ફાંદના દર્શન. ફાંદને એક આપણે સારો શબ્દ આપીએ, નાભી. શું આપીએ? નાભી. ભગવાનની નાભીના દર્શન પણ ખૂબ સુંદર છે. કોમળ કટી કહીએ કેવી નાથ નિરખ્યા છે, જોઈ અંતર ધાર્યા જેવી નાથ નિરખ્યા છે. પેરી વળદઈ પછેડી નાથ નિરખ્યા છે, મારું મન બાંધ્યાની બેડી નાથ નિરખ્યા છે. ઊંડી નાભી ગોળ ગંભીર નાથ નિરખ્યા છે, જોઈ જીવ ધરે છે ધીર નાથ નિરખ્યા છે. કોમળ કટી કહીએ કેવી નાથ નિરખ્યા છે. કટી એટલે કેળ. શું કહેવાય? મહારાજની કેળની વાત કરી. મહારાજની કેળ કેવી છે? હવે આ કેળ જોવી હોય ને તો તમારે ગોપીનાથજીની મૂર્તિ જોવી પડે. કોની જોવી પડે? ગોપીનાથજીની મૂર્તિ. આપણે આ તો વાઘાવાળી છે, પણ જયારે પીતાંબર પહેરાવીએ ત્યારે ગોપીનાથજી મહારાજના જે દર્શન છે તમે જુઓ. ગોપીનાથજી મૂર્તિની કેમ મેં વાત કરી? કારણ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે ઉભા રહ્યા. એ જ મુદ્રાની અંદર ઉભા રહ્યા જે મુદ્રામાં ગોપીનાથજીની મૂર્તિ હતી. કોણે બનાવી એ મૂર્તિ? કોઈને ખબર? કયા સારા મિસ્ત્રી હતા? હું ભૂલી ગયો નામ. આવતા વીકે યાદ કરતા.
ગોપીનાથજીની મૂર્તિને કોને બનાવી હતી? નારણજી સુથાર. કોણે? નારણજી સુથારે બનાવી. એટલે મહારાજની આમ આમ તમે જો ગોપીનાથજી મહારાજની કમર આમ, પછી આમ તમે જુઓ એકદમ અષ્ટાવક્ર સ્થિતિની અંદર ભગવાન ઉભા છે. એક ભગવાનનું અંગ વળેલું છે. હે 64 ઇંચની મૂર્તિ. કેટલી? જે સ્વામીના ભગવાનનું માપ છે ને, સ્વામીના ભગવાનની માપની મૂર્તિ બે જગ્યાએ છે. એક ગોપીનાથજી ને એક બીજા ક્યાં તમને કહો? રંગમહોલ્લા ઘનશ્યામ મહારાજ. આ બે મૂર્તિ એવી છે જે અસલ સ્વામિનારાયણ ભગવાન કેવા હતા એ સ્વરૂપના આપને દર્શન થાય. હજી હાલમાં રંગમહોલ્લા ઘનશ્યામ મહારાજ આપણે જઈએ ને તો ત્યાં બોર્ડ મારેલું છે, અહીંયા કોઈએ વાતો કરવી. આ સ્થાન કેવળ ધ્યાન, ભજન અને જપ માટે. તમે ત્યાં જુઓ સાધુઓ અખંડ ત્યાં બેઠા જ હોય, હરિભક્તો બેઠા જ હોય, માળા જ કરતા હોય, જપ જ કરતા હોય. કારણ કે મૂર્તિ જેવી છે, તમે એની સામે બેસી જાઓ ને તો તમને બીજું કાંઈ યાદ આવે નહીં. એટલે અહીંયા સ્વામી વાત કરે છે કે મહારાજની કેળ કેવી છે? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અંતરમાં ધાર્યા જેવી છે. હા, અંતરમાં ધારી લેવા જેવી છે. અંતર ટાઢું કરે. ભગવાનની કેળના દર્શન કરો ને તો અંતર ટાઢું કરે. અંતરમાં જો કોઈ વાતની બળતરા થતી હોય અને કોઈ વાતે અંતરમાં ટાઢું ન થતું હોય તો ભગવાન શ્રી હરિની કેળનું ધ્યાન કરવું. ઘણી વાતો સંસારની, વ્યવહારની એવી આપણા જીવનમાં હોય કે આપણો અંતર આત્મા બળતો બહુ હોય. બહારથી આપણે બધા બહુ કુલ છીએ. કેવા છીએ? એકદમ શાંત છીએ. પણ ક્યાંક ને ક્યાંક આપણું હૃદય એ બળ્યા કરે છે. હવે કઈ આગમાં બળતું હોય એ આપણો આત્મા જ જાણતો હોય. કોઈને શરીરનું દુઃખ છે, કોઈને વ્યવહારનું છે, કોઈને સગાનું છે, કોઈને વાલાનું છે. કંઈક ની કંઈક બળતરા આપણા આત્મામાં ચાલતી હોય. આનું શું થશે? હવે મને કહે છે બળતરા એટલે શું કહેવાય? જેની સતત ચિંતા થતી હોય, આનું શું થશે, આનું શું, એને આપણે આત્મબળતરા કહી શકીએ છીએ. એટલે કે છે સ્વામી કહે છે કે જો ભગવાન હરિની કેળનું ધ્યાન આપો તો આપોઆપ આપણું અંતર ટાઢું થઈ જશે. શ્રીજી મહારાજે પછેડી પહેરી છે એવી મૂર્તિ હૃદયમાં ધારવી. મહારાજે વડ દઈને પછેડી પહેરી છે. મહારાજની પછેડીના વડ કેવા છે? તો મનને બાંધ્યાની લોખંડની બેડી જેવા છે. સ્વામી હવે મહારાજની નાભીનું વર્ણન કરે છે. શ્રી હરિની નાભી કેવી છે? તો ઊંડી નાભી, ગોળ ગંભીર. પેલા તો કેવી છે? ઊંડી. પછી કેવી છે? ગોળ. અને પછી કેવી છે? ગંભીર. સ્વામી કહે છે ભક્ત ભગવાનની નાભીનું ધ્યાન કરે તેનામાં ધીરજતા રૂપી ગુણ આવે છે. મંજુ કેશાનંદ સ્વામી આપણને કીર્તનના માધ્યમથી ભગવાનની નાભીનો મહિમા બતાવ્યો છે. હે ઊંડી નાભી છે, ગોળ ગંભીર રે, શ્રી ઘન શ્યામ હરી. હે ઊંડી નાભી, હે રૂડા લાગો છો શ્યામ શરીર રે, શ્રી ઘન શ્યામ હરી. હે રૂડા હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. હે તારી મૂર્તિ હે રૂડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. હે રૂડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘન શ્યામ હરી. ઊંડી નાભી છે, ગોળ ગંભીર રે, શ્રી ઘન શ્યામ હરી. પૌરાણિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવા જોઈએ તો આ નાભી જ આ વિશ્વનું સર્જન છે. ભાગવતની કથા સાંભળો છો ને બધા? ભાગવત પહેલી જ કથા કઈ આવે? સૃષ્ટિનું સર્જન આવે. શું આવે? ક્યાંથી થયું સૃષ્ટિનું સર્જન?
ભગવાનના નાભી કમળમાંથી. ક્યાંથી? હા, શું નીકળ્યું? એક દાંડી નીકળી, નાળ. એમાં બ્રહ્માજી, એમાંથી નાભીમાંથી કમળ આવ્યું, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. એટલે કે છે પૌરાણિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ભગવાનની નાભી અત્યંત પવિત્ર છે. કેવું છે? અને નાભી જ સર્વનું સર્જન કરે. હા, આપણો જ્યારે આ લોકમાં જન્મ થાય તો પહેલામાં પહેલા શું કાપવામાં આવે? નાળ કાપવામાં આવે. એ નાળ ક્યાંથી જોડાયેલી હોય? નાભીથી જોડાયેલી. કે છે આ નાભીને સર્જન કરતા માનવામાં આવે છે. બ્રહ્માજીનું સર્જન ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું, તેમાંથી સૃષ્ટિના રચયિતા ભગવાન પ્રગટ થયા. તેથી ભગવાન વિષ્ણુને પદ્મનાભમ કહેવામાં આવે છે. જેમની નાભીમાં કમળ છે, સર્જનનું મૂળ છે. નાભી એ સૃષ્ટિ સર્જનનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. તમને સાચું કહું, 100 રોગ પેટમાંથી થાય. કેટલામાંથી? 100 રોગ. પેટ છે ને, આ નાભી છે ને, એ 100 રોગનું સર્જન કરતા છે. આ જો નાભી જેટલી સારી હોય ને એટલું દેહ સારું રહે. આપણે ત્યાં એક બીમારી બહુ હોય છે ઇન્ડિયામાં, ઓલું શું ખસી જાય? પીછોટી. હા, પેછોટી. હા, એ જેને સેટ કરતા આવડતી. કોને આવડે છે આંગળીથી કરતું? પેછોટી ખસે ને પછી તો ભલભલો ઢીલો થઈને પડે. હા, એ પછી કાંઈક પેટ ચોડે ને કંઈક ઓલો લોટો મૂકે ને કંઈક એવું કરે. પછી એવું હોય ને કંઈક, પછી અંગૂઠા મરડે. હા, બધી અલગ અલગ લોકો કરતા હોય છે. પછી જો નાભી સેન્ટરમાં આવી જાય તો તમે, પણ જો એ નાભી આખી પાછી થઈ તો ધંધે લાગી રહીએ. હા, ઘણા તમે જોજો પગના અંગૂઠામાં છે ને ઓલી લોખંડની કડી પહેરે. 2 પગના અંગૂઠામાં લોખંડની પહેરે, તાંબાની પહેરે. શેના માટે? આપણું પેટ છે ને એ સ્થિર રહે. કેવું રહે? હા, તમને સાંભળવામાં થોડુંક અડ લાગતું હશે, પણ આ વસ્તુ કેવી છે કે આપણા સાથે જોડાયેલી. હા, નાભી તો 100 રોગનું ઘર પણ છે. એટલે નાભીનું મહત્વ બહુ છે. વિરાટ નારાયણનું સ્વરૂપ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક જ્ઞાન મુજબ વિરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્મા, હૃદયમાંથી વિષ્ણુ અને ભ્રુકુટીમાંથી શિવજી ઉત્પન્ન થયેલા. સ્વામિનારાયણ સંપ્રદાય એવું કહે છે કે ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી થયા, હૃદયમાંથી વિષ્ણુ થયા. હવે જો અહીંયા ચોખવટ થોડી કરી દઉં કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એના કરતા પણ જો કોઈ મોટા છે તો એ પુરુષોત્તમ નારાયણ છે. કોણ છે? પુરુષોત્તમ. જે શેષ સૈયામાં બિરાજમાન છે એ પુરુષોત્તમ નારાયણ છે. એ પુરુષોત્તમ નારાયણમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેયનું સર્જન થયેલું છે. બ્રહ્માજી નાભીમાંથી છે, વિષ્ણુ હૃદયમાંથી છે, અને શિવજી છે એ ભગવાનની ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયેલા છે. કોઈ જો કદાચ કેદારનાથ ગયું તો એક કેદાર નથી, 5 કેદાર છે. કેટલા છે? ખરેખર આમ તમે આપણે બધા એમ માને છે કે કેદારનાથ થઈ ગયું એટલે પતી ગયું. ના, એવું નથી. કેદારનાથનું પૂર્વ પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે 5 કેદાર કરીએ. કેટલા કરીએ? 5 કેદાર છે. કેટલા છે? એ 5 કેદારમાંનું એક કેદાર જેને મધ્ય મહેશ્વર તીર્થ કહેવામાં આવે છે, એ ભગવાન શિવની નાભી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. કયા સ્વરૂપે? નાભી સ્વરૂપે. દિવ્યતા અને ધ્યાન. જો આપણે ધ્યાન કરવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્તિના ધ્યાન યોગમાં નાભીના દર્શનને નિષ્પ્રહણો એટલે કે ઈચ્છા વિનાની સ્થિતિ. ભગવાનની નાભીનું ધ્યાન કરો ત્યારે કોઈ ઈચ્છા કરવી. હા, એક ધારે મૂર્તિનું ધ્યાન કરો. કે છે કે ટૂંકમાં ભગવાનની નાભી એ સૃષ્ટિનું સર્જન, સ્થિતિ અને સર્વોચ્ચ દિવ્યતાનું પ્રતીક છે. એવી ભગવાનની નાભી એ ભગવાનની ફાંદમાં છે. ઘણા હરિભક્તોને ભગવાનની ફાંદ જોવાનો બહુ મોહ રહેતો. હા, સાતપડાના ભગા ભગત. હવે સાતપડા ગામ ક્યાં આવ્યું મને ખબર નથી, પણ અહીંયા લખે છે કે સાતપડાના ભગા ભગત એકવાર ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા. તેમણે ભગવાનના દર્શને જતા તમને રસ્તામાં સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન મને એમની ડ્યુટી પર રૂપિયો મૂકવા દે. શું મૂકવા દે? અમુક લોકો તો એવું વિચારે તો ભગવાન માનું. શું?
જો ડ્યુટી પર રૂપિયો મૂકવા દે તો ભગવાન, એમને ભગવાન જ બન્યા. લોકોએ આમને બહુ હેરાન કર્યા છે. સ્વામી આ ભગવાનને લોકોએ બહુ, કોઈ કે મારા ઘરે જમવા આવો તો ભગવાન માનું, કોઈ કે મારા ગામમાં આવો તો ભગવાન માનું. જાત જાતના લોકો સંકલ્પ ભગવાન આગળ, કોઈ ખારા કરે, કોઈ ખરાબે કરે. વિસનગરનો ઓલો સુબો ખબર છે કોઈને કથા? એ વિસનગરમાં એક સુબો હતો. એને શું વિચાર્યું ખબર કે જો સ્વામિનારાયણ ભગવાન હોય, શું કીધું? તો કે મને 8 દિવસમાં આંધળો કરે. કેટલા દિવસમાં? ભગવાન કે હારું માંગ કે. ભગવાન આમાં કઈ નથી બોલ્યા. બોલો 8મા દિવસે આંધળો થઈ ગયો. કેમ થઈ ગયો? કારણ કે સ્વામિનારાયણ ભગવાન છે. એટલે ભગવાન જોડે સારું માંગો. તમારી મૂર્તિ વિના બીજું મારા નાથ રે, મને આપશો માં એ જ માંગુ, જોડી હાથ રે, બીજું મને આપશો માં. ભગવાન આગળ એવું માંગુ. એક બહુ મોટા મહાત્મા હતા. સારો સત્સંગ, બધા આવે એમની જોડે. મોટા મોટા નગર શેઠિયાઓ આવે, મોટી મોટી કંપનીઓના માલિક આવે. બધા રોજ આવે ને એક જ પ્રાર્થના કરે, ગુરુજી દયા કરો, એક ફેક્ટરી છે 2 થઈ જાય, એક દુકાન છે 2 થઈ જાય. એટલે ગુરુજી ચિંતામાં પડ્યા કે સારું કોઈ ભગવાન માંગવા આવતું. બધા કંઈક ને કંઈક વૃદ્ધિ જ માંગે છે. ઘણા આવે, ઘણા કે હવે આટલું છે ને, જો આટલામાંથી આટલું થઈ જાય તો કે પછી શાંતિ. આ પછી શાંતિ છે ને એ કોઈ દિવસ આવે. આપણે એમ માનીએ કે ના, આપણે છેતરવામાં આવ્યા. જો હું કહું, આપણે પ્રેક્ટિકલ આપણી વાત કરી. આપણે જ્યારે નાના હતા, રમવાનો ટાઈમ થાય એટલે બાપા શું કે આ 10મું ભણી લે પછી શાંતિ જ છે ને તારે. શું કે 10મું ભણી લે, આ પરીક્ષા પતે પછી શાંતિ છે, જ્યાં ત્યાં રખડવું રખડજો. શું કે જેવી 10માની પરીક્ષા પતે ને હાજે જેવા રમવાની ક્યાં જાય છે? 11માની તૈયારી કોણ કરશે? તાર બાપા કરશે. ફરી પાછા ભણવા બેહાડજે. પછી 12મું પતે પછી તાર શાંતિ જ છે ને કે પછી તારે ક્યાં કઈ કરવાનું. જેવું 12મું પતે પછી કોલેજની તૈયારી કોણ કરશે? આમ કરતા 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 તો આપણે બધા, તમને લાગે છે હજી શાંતિ છે કે કંઈક આ પતી ગયા પછી શાંતિ થશે એવું કંઈ ખરું? આપણે સૌથી ઉંમરવાળા વ્યક્તિને પૂછીએ, કોણ છે આટલામાં? રમણ દાદા, શાંતિ ક્યારે થશે ખરી? એટલે ખોટી ભ્રમણામાં રહેવું. મર્યા પછી ક્યારે શાંતિ થાય? હવે શાંતિ માટે મરવું પડે. શું કરવું પડે? જો મરી જઈએ તો આપણને શાંતિ થાય કે ના થાય, પણ આપણાથી જેને તકલીફ છે ને એ બધાને બહુ શાંતિ થાય. હારવું, ઝાડ પડ્યું, જગ્યા થઈ. જે નડીએ એને, હો, નડતા ના હોય એને વાંધો. એટલે આ ભગા ભગત એવો સંકલ્પ કર્યો કે હું ભગવાનના દર્શન કરવા જાઉં. મને ભગવાન સ્વામિનારાયણ જો સાચા હોય તેમની ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા દે. આવો સંકલ્પ કરીને ગઢપુર આયા. તે સમયે મહારાજ સભા ભરીને ઢોલિયા પર બેઠા છે. ભગા ભગત સભા પાછળ આવીને ઊભા રહ્યા. એટલે મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા તે સૂઈ ગયા. હવે ભગવાન તો ભગવાન થાવું છે એટલે શું કરે? બેઠા હતા ને સૂઈ ગયા. આ જોઈને મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજ આમ સભા વચ્ચે કેમ સૂઈ ગયા? આટલી બધી હકડે ટટ સભા ભરી છે, અરે કેમ સૂઈ ગયા? કે તબિયત બબિયત તો હારી છે ને? ત્યારે મહારાજ કે સ્વામી ઓલો ભગલો, મહારાજ કે ઓલો ભગલો પાછળ ઉભો છે અને ઉભો ઉભો સંકલ્પ કરે છે. એમ કહીને મહારાજે બૂમ પાડી કે ભગલા અહીં આવ, લે આ મારી ડ્યુટી ઉપર મૂક રૂપિયો. અને ભગા ભગતો મહારાજ પાસે આવ્યા અને મહારાજની ડ્યુટી ઉપર રૂપિયો મૂક્યો છે. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ મહારાજની ડ્યુટી જોઈ ભગાએ. અને ભગા ભગત તો મહારાજની ડ્યુટી અંતરમાં ઉતરી ગઈ. આખી જિંદગી યાદ રહી ગઈ. અંતકાળે ઈ જ ભગા ભગતને મહારાજની ડ્યુટી દેખાડીને ભગવાન ધામમાં તેડી ગયા છે. આવી શ્રી હરિની અદભુત નાપી છે. એટલે જ કે છે ને,
હે ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરિ. હે ઊંડી